ખોડા ગૌશાળા ખાતે ભવ્ય લોક ડાયરો, દેવાયત ખાડ અને ગોપાલ સાધુની જમાવટ. ખોડા વાવ થરાદ. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ખોડા ગામે આવેલ ગૌશાળાના લાભાર્થે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. શેણલ પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ગૌપ્રેમીઓ અને ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ગૌ સેવાના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. કલાકારોની રમઝટ. ડાયરાની શરૂઆતમાં સ્થાનિક કલાકારોએ ભજનની પ્રસ્તુતિ કરી હતી. ત્યારબાદ લોકપ્રિય કલાકાર દેવાયત ખાવડ અને ગોપાલ સાધુએ સ્ટેજ પરથી લોકસાહિત્ય, શૌર્યગાથાઓ અને ભજનોની એવી રમઝટ બોલાવી હતી કે શ્રોતાઓ મંત્રમુગ્ધ બંધ થઈ ગયા હતા. હજારોની મેદની વચ્ચે કલાકારોએ ગૌ સેવાનું મહત્વ સમજાવ્યું હતું. શેણલ પરિવારનું સુંદર આયોજન. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન અને આયોજન શેણલ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પધારેલા હજારો ભક્તો માટે ચા પાણીની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી. બેસવા માટેની વિશાળ અને સુવ્યવસ્થિત વ્યવસ્થા હતી. ગૌશાળાના વિકાસ અને ગાયોના નિભાવ માટે આર્થિક સહયોગ પણ એકઠો કરવામાં આવ્યો હતો. જનમેદની અને ઉત્સાહ. વાવ થરાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો આ ડાયરાનો લહાવો લેવા પહોંચ્યા હતા. મોડી રાત સુધી ચાલેલા આ કાર્યક્રમમાં લોક સંસ્કૃતિ અને ગૌ સેવાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. સ્થાનિક આગેવાનો અને ભક્તોએ શેણલ પરિવારની આ ગૌ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. બ્યુરો ચીફ. આટલી જગ્યામાં તમે બેઠા છો અને શિવ ગૌશાળામાં બધા આપણે અહીંયા શિવને ભજીએ છીએ, એટલા માટે બધા એકવાર મારી યાર ઊંડા હાથ કરીએ, શિવને વંદના. હરિ ઓમ હર હર હર